શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ 5 કામ. મહાદેવ થઈ શકે છે ક્રોધિત, ભોગવવું પડી શકે છે નુકસાન. 1. ભોજનનું ખાસ ધ્યાન રાખો. શ્રાવણ મહિનામાં કોઈ વ્યક્તિએ ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ સમય દરમિયાન ભક્તોને આ વસ્તુઓનું સેવન કરવાથી પૂજાનું ફળ મળતું નથી. શ્રાવણ મહિનામાં લસણ, ડુંગળી અને રીંગણ ખાવાનું ટાળો. 2. તેલ ન લગાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ વ્યક્તિએ શ્રાવણ મહિનામાં પોતાના શરીર પર તેલ ન લગાવવું જોઈએ. આ પવિત્ર શ્રાવણ માસમાં તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. 3. દૂધનું સેવન ન કરો. પ્રચલિત માન્યતાઓ અનુસાર જો પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે તો વ્યક્તિએ ભૂલથી પણ દૂધનું સેવન ન કરવું જોઈએ. 4. કોઈનો અનાદર ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર પવિત્ર શ્રાવણ મહિનામાં ભૂલથી પણ કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. મનમાં તેના માટે નકારાત્મક વિચારો પણ ન લાવવા જોઈએ. તેમજ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી મહાદેવની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. 5. પલંગ પર સૂવું નહીં. પવિત્ર શ્રાવણ માસમાં વ્રત કરનાર વ્યક્તિએ પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ અને દિવસ દરમિયાન સૂવાનું ટાળવું જોઈએ. માન્યતા મુજબ વ્રત કરનારાઓએ એક જ વાર સૂવું જોઈએ. બાકીનો દિવસ શિવની ભક્તિમાં મગ્ન રહેવું જોઈએ.